હવે આપણે જે વાત કરી કે ભાઈ સ્પાઇન સર્જરી જે થતી હોય છે એમાં કદાચ ટેકનોલોજીને લઈને તકલીફ થોડી ઘણી પડે, અને આપણે જે રીતે મોબાઈલનું ઉદાહરણ આપ્યું. હવે બીજી વાત એ કરવી છે કે ટેકનોલોજીના લીધે પહેલાં તો એવું હતું કે ઓપરેશન કરે સ્પાઇનનું તો 2-3 વાર પછી કદાચ કરવું પડતું હતું, એ વખતની વાત છે. પણ અત્યારે એવો પ્રોબ્લેમ થાય ખરા કે કદાચ ઓપરેશન કર્યું હોય ને ફરીથી પછી ઓપરેશન કરવું પડે, કે પછી બીજા મણકામાં કંઈ એવું તકલીફ પડે ઓપરેશનને લઈને? હા, એટલે એ કેવું છે કે આ ઓપરેશન કર્યા પછી ફરીથી ઓપરેશન કરવું, રીસર્જરી, એટલે ઇમિડિયેટ થોડા જ ટાઈમમાં જો કરવું પડે તો એને અમે શોર્ટ ટર્મ કોમ્પ્લિકેશન્સ કહેતા હોઈએ. એટલે એ ઇમિડિયેટલી કોઈક પેશન્ટને પ્રોબ્લેમ થયો હોય તો ફરીથી સર્જરી કરવાની જરૂર પડી શકે છે. આમાં અલગ અલગ કારણો હોઈ શકે. અમુક સર્જન્સ રિલેટેડ જે કોમ્પ્લિકેશન કે ટેકનિક પદ્ધતિ રિલેટેડ હોઈ શકે, અમુક નેચર રિલેટેડ પણ હોઈ શકે છે. હવે એમાં જેમ મેં વાત કરી કે જ્યારે અમે પરંપરાગત પદ્ધતિથી સર્જરી કરતા ત્યારે ઘણી વખતે જો સ્ક્રૂ પ્રોપર પોઝિશનમાં ના હોય અને નર્વ્સને ટચ કરતો હોય તો એ ઓપરેશન પછી પેશન્ટને એ નર્વ્સના ટચ થવાના કારણે આખા પગમાં સિવિયર પેઇન થતું હોય. એટલે ટચ જે થાય એ ફીલ થાય ખરી કે પેશન્ટને ફીલ ના થાય, પણ નર્વ્સ જ્યારે ટચ થતી હોય ત્યારે આખા પગમાં જેમ ગાદીના કારણે પગમાં દુખાવો ઉતરતો હોય એવો જે સ્ક્રૂના કારણે પણ પેઇન થઈ શકે. એટલે આવા કેસીસમાં પછી ઓપરેશન પછી અમારે સીટી સ્કેન કરાવીને ચેક કરવું પડતું, અને એમાં જો સ્ક્રૂ એવું લાગે કે નર્વ્સની બહુ નજીક છે તો એને પછી પેશન્ટને સર્જરીમાં ફરીથી લઈ અને એને રિવાઇઝ કરવું પડતું. પણ આ જે છે હવે છેલ્લા 5 વર્ષથી અમારે નથી કરવું પડતું, કારણ કે આ અમારી જોડે ઓઆર્મ ટેકનોલોજી છે. એટલે ઓપરેશન પતે, સ્ક્રૂ નખાઈ જાય અને એના પછી જ્યારે અમે દર્દીના એ ટાંકા લેતા હોય એની પહેલા જ સીટી સ્કેન ઓન ટેબલ અંદર ઓપરેશન થિયેટરમાં જ થઈ જાય. એટલે બધા સ્ક્રૂની પોઝિશન પરફેક્ટ રીતે 3 ડાયમેન્શનમાં ઓકે છે કે નહીં એ ચેક થઈ શકે.